નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 24/5/2026 રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળાએ આજે શું કરવું? મેષ રાશિ વાળાએ આજે ઘરનું આંગણું વાળી માતાની સેવા કરવી જોઈએ, અને જો કુળદેવી ખબર હોય તો કુળદેવીના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ મજૂરને પરેશાની નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય અને વિષ્ણુ. વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું? વૃષભ રાશિ વાળાએ આજે ઘઉં, ગોળ અને તાંબાનું વાસણ દાન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે વેપારમાં કોઈ નવો ભાગીદાર જોડવો નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ, ઘઉં, ગોળ, તાંબુ કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ વાહન વધારે સ્પીડમાં ચલાવવું નહીં. આજના સહાયક દેવ તમારા કુળદેવી. કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વાળાએ આજે નાના ગરીબ બાળકોને ખવડાવવું જોઈએ અથવા મીઠું દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આપણા ઘરના મુખ્ય દરવાજા સામે બૂટ ચંપલ ઉતારવા નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન અને મહાદેવ. સિંહ રાશિ વાળાએ આજે શું કરવું? સિંહ રાશિ વાળાએ આજે લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયારું પૂરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ઓરિજિનલ ચામડામાંથી બનેલી વસ્તુ ખરીદવી નહીં કે પહેરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને વિષ્ણુ. કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વાળાએ પણ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને સૂર્યના દાન કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રાઓ કરવી નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે, અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વાળાએ આજે કુટુંબના સભ્યો સાથે સમય પસાર કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે જીવનસાથી સાથે ઝઘડો નહીં કરવો. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિ વાળાએ આજે ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે બાળકો પર ગુસ્સો નહીં કરવો. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન સૂર્યનારાયણ. ધનરાશિ વાળાએ આજે શું કરવું? ધનરાશિ વાળાએ આજે કાબરચિત્રા કૂતરાને ઘરનું ખાવાનું ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિ વાળાએ આજે શું કરવું? મકર રાશિ વાળાએ 400 ગ્રામની માત્રામાં ગોળ લઈ ઓવારી ને વહેતા જલમાં વહાવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે ઘરમાં ગંદકી નહીં કરતા. આજના સહાયક દેવ નરસિંહ ભગવાન.
કુંભ રાશિ વડાએ આજે શું કરવું? કુંભ રાશિ વડાએ આજે કોઈ પણ નિર્ણય લેતા પહેલા વડીલોની સલાહ લેવી જોઈએ. શું નથી કરવાનું? કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નથી કરવાનું. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે ઘરમાં સાફ સફાઈ કરવી જોઈએ, ઘરને ચોખ્ખું રાખવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈના કામમાં અડચણ ઊભી નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.